મેથ્સ વિથ ધ્રુવ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના વિડીયોમાં આપણે 1 થી 60 એટલે કે 1 to 60 સુધીની સંખ્યાઓને કેવી રીતે બોલીશું તે શીખ્યા. હવેના આ વિડીયોમાં આપણે 61 to 80 એટલે 61 થી 60 સુધી સંખ્યાઓને કેવી રીતે ઉચ્ચાર કરીશું તે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, પાછળ બોર્ડ ઉપર 61 થી 70 એટલે 61 to 70 ના અંકો લખેલા છે. તો આવો આપણે જોઈએ જેને આપણે કેવી રીતે બોલીશું. સૌથી પહેલા આવશે 61, જેને આપણે સ્પેલિંગમાં વાંચીશું SIXTY ONE 61. ગુજરાતીમાં વંચાશે 61. તે પછી 62, જેનો સ્પેલિંગ છે SIXTY TWO, જેને ગુજરાતીમાં વાંચીશું 62. તે પછી 63, જેનો સ્પેલિંગ છે SIXTY THREE, ગુજરાતીમાં આપણે વાંચીશું 63. તે પછી 64, સ્પેલિંગ છે SIXTY FOUR, ગુજરાતીમાં વાંચીશું આપણે 64. તે પછી 65, જેનો સ્પેલિંગ છે SIXTY FIVE, ગુજરાતીમાં વાંચીશું આપણે 65. તે પછી 66, સ્પેલિંગ છે જેનો SIXTY SIX, ગુજરાતીમાં વાંચીશું આપણે 66. તે પછી આવશે 67, સ્પેલિંગ છે જેનો SIXTY SEVEN, ગુજરાતીમાં વંચાશે 67. તે પછી 68, જેનો સ્પેલિંગ છે SIXTY EIGHT, ગુજરાતીમાં વંચાશે 68. તે પછી 69, જેનો સ્પેલિંગ છે SIXTY NINE, ગુજરાતીમાં વંચાશે 69. તે પછી આવશે 70, જેનો સ્પેલિંગ છે SENVENTY, ગુજરાતીમાં વંચાશે 70. તો વિદ્યાર્થી મિત્રો, અગેન તમે માર્ક કર્યું હશે કે અહીંયા તમને 60 નો સ્પેલિંગ કોમન છે, જે તમને આવડી ગયો છે. 1 થી 9 સુધીના સ્પેલિંગ પણ તમને આવડે છે. બંનેને ભેગા કરશો તો 61 થી 69 સુધીના સ્પેલિંગ તમને આવડી જશે. 70 નો સ્પેલિંગ એકદમ ઈઝી છે. 7 નો સ્પેલિંગ તમને આવડે છે, પાછળ ખાલી TY આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર મારે કહેવાનું કે તમે આ સ્પેલિંગની પણ 4-4, 5-5 વાર લખીને પ્રેક્ટિસ કરશો તો તમને સ્પેલિંગ પણ આવડી જશે અને તેના ગુજરાતી અને ઇંગ્લિશમાં ઉચ્ચાર પણ આવડી જશે. હવે પછી આપણે જોઈશું 71 થી 80 એટલે કે 71 થી 80 સુધીની સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડમાં પાછળ 71 થી 80 એટલે કે 71 થી 80 ની સંખ્યાઓ લખેલી છે. તો આવો આપણે જોઈએ તેને આપણે કેવી રીતે વાંચીએ છીએ. સૌથી પહેલા 71, જેનો સ્પેલિંગ છે SEVENTY ONE, જેને ગુજરાતીમાં વંચાશે 71. તે પછી 72, સ્પેલિંગ છે SEVENTY TWO, ગુજરાતીમાં વાંચીશું આપણે 72. તેના પછી 73, સ્પેલિંગ છે SEVENTY THREE, જેનો ગુજરાતીમાં ઉચ્ચાર થશે 73. તે પછી 74, સ્પેલિંગ છે SEVENTY FOUR, ગુજરાતીમાં એને વંચાશે 74. ઘણા એને 74 પણ વાંચતા હોય છે, બંને સાચું છે. તે પછી 75, જેનો સ્પેલિંગ છે SEVENTY FIVE, ગુજરાતીમાં વંચાશે 75. તે પછી 76, સ્પેલિંગ છે SEVENTY SIX, જેને આપણે ગુજરાતીમાં વાંચીશું 76. તે પછી 77, સ્પેલિંગ છે SEVENTY SEVEN, ગુજરાતીમાં વાંચીશું 77. તે પછી 78, જેનો સ્પેલિંગ છે SEVENTY EIGHT,
ગુજરાતીમાં વંચાશે 78. તે પછી 79 સ્પેલિંગ છે તેનો SEVENTYNINE ગુજરાતીમાં વંચાશે 79. તે પછી 80 જેનો સ્પેલિંગ છે EIGHTY ગુજરાતીમાં વંચાશે 80. જેમ તમને આગળ કહ્યું તેમ વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ બધા ઈઝી છે. તમને 70 નો સ્પેલિંગ આવડતું હશે તો તમને 71 થી 79 ના સ્પેલિંગ આવડશે જ. 80 ના સ્પેલિંગમાં કાંઈ જ નથી. તમે જુઓ EIGHT એ તો તમને ખબર છે 8 થાય છે, પાછળ તમારે y જ લગાવવાનો આવશે. તો એકદમ ઈઝી સ્પેલિંગ છે, ઉચ્ચાર પણ એટલા જ ઈઝી છે. તમે પ્રેક્ટિસ કરતા રહેશો તમને જરૂરથી ચોક્કસથી આવડી જશે. વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં જે આપણે બેઝિક મેથ્સ ભણાવીએ છીએ તે વધુમાં વધુ વિદ્યાર્થી તેનો લાભ લઈ શકે તે માટે આ ચેનલને તમે વધુમાં વધુ શેર કરશો, આ વિડિયોઝને શેર કરશો અને ચેનલને લાઈક પણ કરશો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જે પણ કમેન્ટ્સ છે તમારા તે નીચે કમેન્ટમાં તમે આપી શકો છો. આગળ તમારે કયા ટોપિક ભણવા છે તે પણ તમે બેઝિક ગણિત માટે તમે લખી શકો છો. તો અહીં સુધી વિડિયો જોવા બદલ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.